શું નામ તમારું? ચીનુભાઈ પટેલ. પટેલ સાહેબ, આ ખટાખટ શું ચાલી રહ્યું છે? હવે એ તો કોઈ પબ્લિકને ખબર પડે એવી નહીં. ખટાખટ ક્યાંથી આવ્યું ને ક્યાં જશે. એ શબ્દ રાહુલ બોલ્યા, ખટાખટ હા, બોલ્યા ને કે ગરીબી ખટાખટ જતી રહેશે. 60 વર્ષમાં ના જાય ને એકદમ આવીને તરત 1 સેકન્ડમાં કાઢી નાખશે. એમણે કીધું 4 જૂન અમે બેસીશું. એ જ હવે ખટાખટ જતા રહેશે લાગે. અને એ જતા રહેશે, ગરીબી નહીં જાય. એટલે હવે ભવિષ્ય નહીં કોંગ્રેસનું. કોંગ્રેસનું ભવિષ્ય બિલકુલ સુપડા સાફ થઈ જશે. જ્યાં લગીન રાહુલ હશે ત્યાં લગીન નહીં થાય. નવરત્ન છે જે એમના, એ બધા નહીં જાય ત્યાં લગીન કશું નહીં થાય. અચ્છા, કોંગ્રેસનું નવરત્ન એ ઘેરી રાખી છે. બોલવાની કઈ તમીજ જ નથી, પછી શું કરવાનું. બરાબર. આજે એ 55 ગમે તેમ યુવા કહે છે, મોદી સાહેબ આટલા 75 વર્ષના. આપણે આજે આપણા ઘરમાં વડીલ હોય એને માનથી બોલાવીએ કે પાડોશી હોય એને આપણે પ્રેમથી બોલાવીએ, અને એ કેવી રીતે આ અભદ્ર વાતો કરે, ગાળો બોલે, એ વ્યાજબી છે? નાનો છોકરો આજે 9 વર્ષમાં હોય તો એ સમજે ને, તો એવું ના બોલે. એટલે તમારી દ્રષ્ટિએ ખટાખટ ગરીબી નહીં, પણ ખટાખટ કોંગ્રેસ જતી રહેશે, ઇન્ડિયા ગઠબંધન જતું રહેશે. જે મોદી સાહેબ બોલ્યા એ જ વાત તમે કહો છો. પબ્લિક જે હજુ કોંગ્રેસને વોટ આપે છે એ હજુ થોડીક લાલચમાં હોય કે ગમે તે જૂના હોય, પણ એ આ 5 વર્ષમાં સમજી જશે કે ભાઈ હવે આમાં મજા નહીં. આમાં ખટાખટ થાય એવું નહીં.